શમીક મહારાજ કહે છે કે જા તું પરીક્ષિતને ચેતવતો આવ કે તમે કરેલા અપરાધનું ફળ તમે ભોગવવાના છો, એને તું જાણ કરતો આવ કે એની પાસે માત્ર ને માત્ર હવે 7 દિવસ છે. અને આ બાજુ હે સૌનકાદિક ઋષિઓ, બરાબર પરીક્ષિત મહારાજ પોતાના રાજ્ય મહેલમાં આવે, જોવે, પોતાનો મુગટ ઉતારે અને મુગટ ઉતારતાની સાથે જ જે ઘટના ઘટીને એ પરીક્ષિતના હૃદયની અંદર બરાબર બેસી બહુ દુઃખ થયું છે. અને ત્યાં તો શમીક પુત્ર શૃંગી પોતાના શિષ્યોને લઈને પહોંચી ગયા હતા. સંતોનું આગમન પરીક્ષિતના રાજ્ય મહેલમાં થયું, સ્વાગત કર્યું, પૂજન કર્યું છે અને કહ્યું છે કે મહારાજ આપના આગમનનું કારણ શું છે? કૃપયા આપ મને કહો, હું આપની શું સેવા કરું? શૃંગી કહે છે કે મહારાજ તમે બહુ મોટો અપરાધ કર્યો છે. આપે મૃત સર્પને મારા પિતાના ગળામાં નાખ્યો, મારા પિતાનું અપમાન આપે કર્યું છે, એક સંતનું અપમાન આપે કર્યું છે. મહારાજ મારા પિતાનું અપમાન હું સહન ન કરી શક્યો અને મેં તમને શ્રાપ આપ્યો છે કે આજથી 7 દિવસ બાદ નાગોનો રાજા તક્ષક એના દંશથી તમારું મૃત્યુ થશે. મહારાજ તમારી પાસે હવે 7 જ દિવસ છે. પરીક્ષિતે પોતાની ભૂલને સ્વીકારી છે. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે જીવ ભૂલને સ્વીકારે તો ભૂલ એ વારંવાર થતી નથી, પણ આપણે સ્વીકારવા તૈયાર નથી. ના, આમે કર્યું જ નથી, ખબર જ છે કે આ આપણે જ કર્યું છે ને આપણા સિવાય બીજું કોઈ હોય જ નહીં. આપણે સ્વીકારવા તૈયાર નથી, આપણે જ સાચા, આ જગત ખોટું, એવી વિચારધારા આપણી થઈ ગઈ છે. સંતો ગયા અને આ બાજુ પરીક્ષિત મહારાજે પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજગાદી સોંપી અને પોતે આવ્યા છે વનમાં. એક સાચા ગુરુની શોધમાં આવ્યા છે. સંતોના બેસણા હોય ત્યાં જાય, સંતોને પ્રાર્થના કરે કે બાપજી મારી પાસે 7 જ દિવસ છે, મારે 7 દિવસમાં ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી છે, મને કોઈ ઉપાય બતાવો. પણ સંતો હસવા માંડે, ભાઈ આ સંતને જો હજારો વર્ષ થઈ ગયા, શરીર ઉપર રાફડાઓ થઈ ગયા, શરીરનું માંસ અને રુધિર સુકાઈ ગયા, છતાંય ભગવાન આવશે કે નહીં એનું કંઈ નક્કી નથી. અને પાગલ, તું 7 દિવસની અંદર મુક્તિને માગે છે, આવો ઉપાય અમારી પાસે નથી. પરીક્ષિતના ગુરુ બનવા માટે આજે કોઈ તૈયાર નથી. અને પસ્તાવાની આગમાં જ્યારે પરીક્ષિત પીડાયા એટલે ભગવાનની કૃપાથી એ જ સમયે પરમહંસોના આચાર્ય સુખદેવજી મહારાજનું ત્યાંથી આગમન થયું છે. કોપીનું પહેર્યું છે, શરીર સાવ શુષ્ક છે. અહમ નિર્વિકલ્પ નિરાકાર રૂપો, માન અપમાનથી જે પર છે, અવધૂત જેવું જેનું જીવન છે. લોકો પથ્થર મારે છે, લોકો પાછળ દોડે છે, પણ સ્થિત પ્રજ્ઞ જેની અવસ્થા છે એવા પરમહંસોના આચાર્ય સુખદેવજી મહારાજનું ત્યાં આગમન થયું છે. પરીક્ષિતની દ્રષ્ટિ બરાબર સુખદેવજી તરફ ગઈ અને સુખની દૃષ્ટિ आज परीक्षित तरफ गई। मैं तुझको देखूं तू मुझको देख और देखते देखते हो जाए एक। आज बे दृष्टि एक बनी। परीक्षितनी आंखमां पछतावाना आंसुओ ज्यारे जोया सुखदेवजी कहे छे आओ राजा मारी पासे आओ अहींया बेस। वो जब आँख मिली दिल खोए रे, जब आँख मिली दिल खोए रे, ओ हमारे हम उनके खोए रे, जब आँख मिली दिल
આંખમાં પસ્તાવાના આંસુઓ જોઈ અને આજે એક ગુરુએ શિષ્યની ડૂબતી નૈયાને બચાવવાનો પ્રયાસ કર્યો છે. આવ રાજા, મારી પાસે બેસ. ઉચ્ચ આસને સુખદેવજી મહારાજ બેઠા છે. કથિર અને કંચનનો ભેદ એને ખબર નથી. સ્ત્રી અને પુરુષનો ભેદ એને ખબર નથી. માન અને અપમાનની પરિભાષા જે સમજતા નથી. अपनी धुन में रहता हूं, मैं भी तेरे जैसा हूं. પોતાની અવધૂત દશાની અંદર મુખમાં હરિનું નામ છે અને હૃદયની અંદર ભાગવત રૂપી પુષ્પ આજે ખીલવા જઈ રહ્યું છે. हंस हंस के काटा दिन और रात, फिर आंखों से आंखें करे रे बात. हंस हंस के काटते हैं दिन और रातें, फिर आंखों से आंखें करे रे बातें. दिलो जान जिगर हम જય હો. हो बैठे रे, दिलो जान जिगर हम हो बैठे, वो हमारे हम उनके हो बैठे रे. आँख मिली दिल हो बैठे, जब आँख मिली दिल हो बैठे, वो हमारे સરસ લખ્યું છે. બહુ થઈ જાય તો થોડું રડી લેજો, બહુ થઈ જાય તો થોડું રડી લેજો, પણ તમારી દુર્દશાઓ જગતમાં જાહેર કરશો માં. તમારી દુર્દશાઓ જગતમાં જાહેર કરશો માં. અને મારો કાગ પણ લખે, એક રંગાને ઉજડા, જેને ભીતર બીજી ન વાત, એને વાહલી દવલી વાત તું કહેજે દિલથી કાગડા. એને વાહલી દવલી વાત તું દિલથી કહેજે કાગડા. પરીક્ષિત આજ સુખદેવજી મહારાજના ચરણોમાં ઢળી પડ્યા અને કહે છે, ગુરુદેવ, સંસારના સમુદ્રમાં હું ડૂબવા જઈ રહ્યો છું. મારી પાસે માત્ર ને માત્ર 7 દિવસ છે. આઈ હેવ ઓનલી ફોર 7 days. અને 7 દિવસમાં મારે ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી છે. મારી આ ખ્યાતિ મારે ભગવાનના ચરણાર વિંદનો સ્પર્શ કરવો છે. ગુરુદેવ, મને વિશ્વાસ છે કે તમે મને તારશો. કૃપા કરીને આપ મારો સ્વીકાર કરો. અને વિનંતી કરતા કરતા પરીક્ષિતની આંખમાં આંસુઓ ટપકવા લાગ્યા છે. સુખદેવજીએ પ્રાર્થના સાંભળી છે. નૈમાં એટલે ગઈમાં છે. નમે તે સૌને ગમે, ઝુકતા વહી है जिसमें जान होती है, अकड़ना तो मुर्दे की पहचान होती है, झुकता वही है जिसमें जान होती है. નૈમાં એટલે ગઈમાં. પ્રાર્થના સાંભળી પસ્તાવાની આગમાં પરીક્ષિતને જોયા. બગલમાં મૃગચર્મ હતું, એને કાઢ્યું, બિછાવ્યું. કમંડળ હતું, બાજુમાં મૂક્યું અને પરીક્ષિતને મુક્તિ પ્રદાન કરવા માટે આજે પરમહંસોના આચાર્ય સુખદેવજી મહારાજ આજ ગર્ભ યોગેશ્વર તૈયાર થયા છે. પરીક્ષિતે સૌ પ્રથમ પૂજા કરી છે અને ગુરુનું પૂજન કરી અધિકાર પ્રાપ્ત થયો. એટલે અધિકારી શ્રોતા બનીને સુખદેવજી મહારાજ પાસે બેઠા અને સુખદેવજી મહારાજ આજ પરીક્ષિતને કહે છે કે રાજન, તું ચિંતા ન કર, તારી પાસે તો 7 દિવસ છે. રાજન, આપણો ધર્મશાસ્ત્ર એ સાક્ષી પૂરે છે કે જેમાં એક દિવસમાં પણ ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ છે. રાજન, મને જે નારાયણ મળ્યા છે એ હું તને આપું. તું તારો ભૂતકાળ ભૂલી જા અને ભૂતકાળની વાતો ભૂલી જા. તે કરેલી ભૂલનું પ્રાયશ્ચિત તને છે. તારા મનમાં કોઈ શંકા હોય ને રાજા, તો કૃપા કરીને તું મને કહે. અતઃ પૃચ્છામિ સંસિદ્ધિ,
યોગીનામ પરમમ ગુરુ. હે ગુરુદેવ, જીવાત્માનું મરણ નજીક આવ્યું હોય એવા જીવે સાંભળવું શું, સંભાળવું શું અને સંગ્રહિત શું કરવું? બસ આ 3 પ્રશ્નનો ઉત્તર તમે સવિસ્તાર આપો. મારા મનની અંદરના સંશયો તમારે ટાળવાના છે અને પરીક્ષિતના આ 3 પ્રશ્ન એ પ્રત્યેક જીવે અપનાવવા જેવા છે, એનો સ્વીકાર કર્યા જેવો છે. પરીક્ષિતના 3 પ્રશ્નનો પ્રત્યુત્તર સુખદેવજી મહારાજ દ્વિતીય સ્કંદની અંદર આપે છે. આइए પ્રથમ સ્કંદ રૂપી પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણોમાં સમર્પિત કરીએ અને કુછ સમય હરિનામ સંકીર્તન કે બાદ આપણે આવતીકાલના સત્રમાં દ્વિતીય સ્કંદ અને તૃતીય સ્કંદની દિવ્ય ગાથાઓનું રસપાન કરીશું. અત્યારે હરિનામ સંકીર્તન સાથે અત્યારની કથાને આપણે વિરામ આપીએ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. હે ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. હે ગુરુ મંગલમ ગુરુદેવ મંગલમ. मंगलम गुरुदेव मंगलम. भाव से गाइए. મંગલમ ગુરુદેવ મંગલમ. ओम मंगलम ओंकार मंगलम मंगलम. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ओम मंगलम ओंकार मंगलम. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. हे गुरु मंगलम गुरुदेव मंगलम. ઓ ગુરુ મંગલમ ગુરુદેવ મંગલમ. हे गुरु मंगलम गुरुदेव मंगलम. ઓ ગુરુ મંગલમ ગુરુદેવ મંગલમ. ओम मंगलम ओंकार मंगलम मंगलम. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. गुरुदेव तुम्हारी जय जय हो. ગુરુદેવ તુમારી જય જય હો. गुरुदेव तुम्हारी जय जय हो. ગુરુદેવ તુમારી જય જય હો. ओम मंगलम ओंकार मंगलम. भाव से गाइए, ताली की सेवा का साथ. हे ओम मंगलम ओंकार मंगलम. ઓમકાર મંગલમ. हे गुरु मंगलम गुरुदेव मंगलम. ઓ ગુરુ મંગલમ ગુરુદેવ મંગલમ. हे गुरु मंगलम गुरुदेव मंगलम. હે ગુરુ મંગલમ ગુરુદેવ મંગલમ. मंगलम ओंकार मंगलम. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. हे ओम मंगलम ओंकार मंगलम. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ओंकार मंगलम ઓમકાર મંગલમ. गुरुदेव मंगलम. ઓમકાર મંગલમ. ओंकार मंगलम. મંગલમ. बोल बाल कृष्ण लाल की रामचंद्र भगवान की स्वामी नारायण भगवान की बालाजी हनुमान जी महाराज की जय जय श्री राधे. જય જય શ્રી રાધે. जय जय श्री राधे. જય જય શ્રી રાધે. जय जय श्री राधे. જય જય શ્રી રાધે. ओम
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्युर्मोक्षीयमावृता त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्युर्मोक्षीयमावृता श्री स्वामिनारायणाय नमः। ॐ नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सिद्धेश्वराय नमो नमः। बंसी विभूषितकरा नवनीरदाभा पीताम्बर दरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने। कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीये
नवधानेन कथयिष्ये शुभा कथा कथयिष्ये शुभा कथा। आइए हनुमंत विराजिए कथा कहो मति अनुसार प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार पधारी पवन कुमार। आइए हरिनाम संकीर्तन के सहयोग के साथ कुछ समय अपने मन और तन को पुलकित करते हैं। एक बार घनश्याम मारे मंदिरिए पधारो धीरे। एक बार घनश्याम पधारो धीरे। एक बार घनश्याम मारे मंदिरिए पधारो धीरे। एक बार घनश्याम पधारो धीरे। मारे मंदिरिए पधारो मारा वाला। 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 मारे मंदिरिए पधारो धीरे। मारे मंदिरिए पधारो धीरे। बालम मारे मंदिरिए पधारो धीरे। बालम मारे मंदिरिए पधारो धीरे। एक बार घनश्याम मारे मंदिरिए पधारो धीरे। एक बार घनश्याम मारे मंदिरिए पधारो धीरे। भाव से गाइए। घनश्याम मारी कथा माँ पधारो धीरे। एक बार घनश्याम मारी कथा माँ पधारो धीरे। एक बार घनश्याम मारी कथा माँ पधारो धीरे। मारी कथा माँ
પધારો ધીરે મારી કથામાં પધારો ધીરે વાલમ મારી કથામાં પધારો ધીરે મારી કથામાં પધારો ધીરે એક વાર ઘનશ્યામ મારી કથામાં પધારો ધીરે એક વાર ઘનશ્યામ મારી કથામાં પધારો ધીરે હરિ બોલ ભગવાને કેવા સરસ હાથ આપ્યા છે ને એનો ઉપયોગ અહીંયા કરી લેજો જો અહીંયા એનો ઉપયોગ નહીં કરો ને તો સ્પેશિયલ એક જન્મ એના માટે મળશે આइए भाव से ताली बजा दे વાર ઘનશ્યામ મારી કથામાં પધારો ધીરે એક વાર મારી કથામાં પધારો ધીરે એક વાર ઘનશ્યામ મારી કથામાં પધારો ધીરે भाव से गाइए मारी कथाમાં પધારો મારા વાલા મારી કથામાં 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 પધારો ધીરે મારી કથામાં પધારો એ વાલમ મારી કથામાં પધારો ધીરે મારી કથામાં પધારો એક વાર ઘનશ્યામ મારી કથામાં પધારો ધીરે એક વાર મારી કથામાં પધારો ધીરે એક વાર ઘનશ્યામ મારી કથામાં પધારો ધીરે એક વાર ઘનશ્યામ મારી કથામાં પધારો ધીરે ઓહો एक बार वालम मारी कथाમાં पधारो धीरे એક વાર મારી કથામાં પધારો बोलो स्वामीनारायण भगवाननी जय श्री राधारमण देवनी श्री लक्ष्मी नारायण देवनी जय
बालकृष्ण लाल की श्री रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की, श्री बालाजी हनुमान जी महाराज की जय। श्री विघ्न विनायक देव की, श्री कष्ट भंजन देव की जय। श्री भारत मात की, श्री गौ मात की जय। श्रीमद्भागवत महापुराण की जय जय श्री राधे, 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 जय जय श्री राधे। यत वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह अहम चान्ये इमे देवास्तस्मै भगवते नमः। अनंत कोटि ब्रह्मांडना अधिपति, सर्व कारणना कारण, करुणा निधान भक्त वत्सल, अपना सौना इष्टदेव भगवान राम श्याम घनश्यामनी अपरिमित कृपाथी रंगीला राजकोटનું આસ્થાનું કેન્દ્ર, જેમના સાનિધ્યમાં જતાની સાથે જ તાપ પાપ અને સંતાપ બળીને ભસ્મ થઈ જાય છે, એવા બાલાજી હનુમાનજી મહારાજની અપરિમિત કૃપાથી બાલાજી ભક્તિ વંદના મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસની આ પ્રથમ સભામાં ઉપસ્થિત અમારા સ્નેહી સંતોના ચરણોમાં વંદના કરું। આપ સૌના હૃદયમાં વસતા આપના ઈષ્ટદેવના ચરણોમાં વંદના કરી આપને વંદન કરી ઘણા હેતથી અમારા જય સ્વામિનારાયણ। આમ પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ। ચાર નથી પાય તો વ્યવસ્થા કરાવો। ભાવથી બોલો જય સ્વામિનારાયણ, જય બાલાજી। ત્રણ વાના મુજને મળ્યા, હૈયું મસ્તક અને હાથ, જા ચોથું નથી જોઈતું નાથ, मुझ पर कृपा करी। अनंत कोटि ब्रह्मांडना अधिपतिनी अपरिमित कृपा आपड़ा ऊपर वरसी छे। मोटामां मोटो एनो उपकार ए छे आपने मानव बनाव्या छे। कविनी कल्पना तो जुओ, त्रण वाना मुझने मळ्या, हय्यु मस्तक अने हाथ, जा चौथु नथी जोतु नाथ, मुझ पर कृपा करी। भगवाने आपने हय्यु आप्युं छे। ए हय्यानी अंदर भगवाननी भक्तिने आपणे आविर्भाव करवानी छे।